આજે આપણે વાત કરીશું હીટવેવથી આપણને શું નુકસાન થઈ શકે છે. તો એના લીધે આપણે વધુ પડતા તડકાથી ચામડી ઉપર એલર્જી અથવા તો ચામડીના બીજા રોગ થઈ શકે છે, આંખો પર અસર આવી શકે છે. હીટવેવના લીધે હીટ સ્ટ્રોક થઈ શકે છે આપણને, બીજું ડિહાઇડ્રેશન થઈ શકે છે અને માથાનો દુખાવો, ઉલટી, ઝાડા, આ બધી જ તકલીફ આપણને વધુ પડતા તડકાના લીધે, હીટવેવના લીધે થઈ. હીટવેવના લીધે આપણને થતા નુકસાનથી આપણે કઈ રીતે બચી શકીએ? તો તડકાને અનુરૂપ આપણે લાઇટ કલરના કપડાં અથવા તો હળવા કપડાં પહેરવા જોઈએ. માથા ઉપર કપડું અથવા તો માથાના ભાગને ઢાંકીને રાખવું જોઈએ. ચશ્મા અથવા ગોગલ્સ પહેરવા જોઈએ. વધુ પડતું પાણી પીવું જોઈએ આપણે શરીરમાં ડિહાઇડ્રેશનને રોકવા માટે થઈને. બપોરના સમયે અગર શક્ય હોય તો બહાર ના નીકળવું, અને અગર શક્ય ના હોય તો વૃક્ષ અથવા તો છતની નીચે કામ કરવું જોઈએ. તેમજ હીટવેવ દરમિયાન આપણે શરીર ઉપર સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણી ચામડીને થતું નુકસાન બચાવી શકાય. હીટવેવના લીધે જે દર્દીને હીટ સ્ટ્રોક થાય છે, તો એમાં દર્દીને શું થતું હોય છે કે હૃદયના ધબકારા બહુ વધી જવા, ચામડી સૂકી પડી જવી, પસીનો ના થવો, દર્દીને બેભાન અવસ્થા અથવા તો કન્ફ્યુઝન સ્ટેટમાં આવી જવું. તો આ બધી વસ્તુ થાય જ્યારે દર્દીને હીટ સ્ટ્રોક આવે, ત્યારે દર્દીને તુરંત ઘરમાં અથવા છાયામાં લઈ લેવો, કપડાં નીકાળી દેવા, પાણીથી શરીર ઉપર પોતું લગાવવું, અને અગર કન્ફ્યુઝ સ્ટેટમાં છે તો એને પાણી ના પીવડાવવું અને ડૉક્ટરની સલાહ લેવી.